જય શ્રી કૃષ્ણ। આજે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળીશું। પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। આ વ્રત ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અને સંતાનના સુખ, સમૃદ્ધિ તથા લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેઓ સંસારના પાલનકર્તા છે। આ વ્રતથી સંતાન સંબંધી દુઃખો દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી। ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરી સામે દીવો પ્રગટાવવો અને નૈવેદ્ય અર્પણ કરવા। આ દિવસે ઉપવાસ રાખવો, ફળાહાર કે નિર્જળ ઉપવાસ પણ રાખી શકાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો અને રાત્રે પુત્રદા એકાદશીની વાર્તા સાંભળવી। બીજા દિવસે બારસના દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી વ્રતનું પારણું કરવું। હવે આપણે પુત્રદા એકાદશીની વાર્તા સાંભળીએ। ભદ્રાવતી નામના નગરમાં સુશોભન નામનો એક રાજા રાજ કરતો હતો। તે ન્યાયી અને ધર્માત્મા હતો, પરંતુ તેને સંતાન નહોતું, જેથી તે અને તેની રાણી ચંદ્રાવતી ખૂબ જ દુઃખી રહેતા હતા। એક દિવસ લોમેશ નામના ઋષિ તેમના દરબારમાં આવ્યા। રાજાએ તેમનું ભાવથી સ્વાગત કર્યું અને નિસંતાનપણાના દુઃખનું કારણ પૂછ્યું। ઋષિ લોમેશે કહ્યું કે હે રાજા, તમારા પૂર્વજન્મમાં તમે ગરીબ બ્રાહ્મણનું ધન હરણ કર્યું હતું, જેને કારણે આ જન્મમાં તમને સંતાન પ્રાપ્તિ નથી થઈ। આ સાંભળી રાજાએ હાથ જોડી તેના ઉપાય વિશે પૂછ્યું। ઋષિએ કહ્યું કે હે રાજા, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી તમારો આ દોષ દૂર થઈ શકે છે। રાજા અને રાણીએ ઋષિ લોમેશની સલાહ મુજબ પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું। તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ રાખ્યો અને રાત્રે જાગરણ કર્યું। ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને ત્યાં એક સુંદર અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ। રાજા અને રાણીના હરખનો પાર ન રહ્યો। હે પરમેશ્વર, પુત્રદા એકાદશીનું આ વ્રત જેવું રાજા અને રાણીને ફળ્યું, તેવું આ કથા સાંભળનાર સહુને ફળજો। આ વ્રતથી ન માત્ર સંતાન પ્રાપ્તિ થાય છે, પરંતુ સંતાનના જીવનમાં આવતી અડચણો પણ દૂર થાય છે। ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે। શ્રદ્ધા અને નિયમોનું પાલન કરીને કરવાથી આ વ્રત વધુ ફળદાયી બને છે। જય શ્રી કૃષ્ણ।